હેલો મિત્રો, સ્વાગત છે તમારું આપણા આજના નવા બ્લોગમાં। ભાઈ હું આવ્યો છું અત્યારે શીલમાં આવેલી મોની બાપુની ગુફામાં। આ જગ્યાએ તો ભાઈ કોક જ આવ્યું હશે, શીલના રહેવાસીઓને ખબર હશે, પણ અમુકને હજી ખબર પણ ના હોય। માંગરોળની પબ્લિકને તો કદાચ ખબર જ નહીં હોય। તો ચાલો આપણે આ જગ્યાને આજે એક્સપ્લોર કરીએ। વધારે હું અહીંયા નથી જાણતો શું છે આ જગ્યાનો ઇતિહાસ, પણ આ જગ્યા છે ભાઈ બહુ ચમત્કારિક જગ્યા છે એવું માનવામાં આવે છે। અને મોની બાપુની ગુફા છે ને અહીંયા જે ગુફાની અંદર આપણે જવાના છીએ ને, ગુફાનો અંત ક્યાં થાય છે? છેક ગિરનારમાં, જૂનાગઢમાં આવેલ ગિરનારે આ ગુફાનો અંત થાય છે। આપણે એટલા દૂર તો નથી જવાના, જેટલા જવાય આપણે ગુફાની અંદર એટલા જવાની કોશિશ કરીએ અને જોઈએ ત્યાં આપણે કઈ રીતનો નજારો જોવા મળે છે। ચાલો, ચાલુ થાય છે, તમે જોઈ શકો છો આ રીતના કંઈક આપણે ગુફાનો રસ્તો છે। ચાલો જઈએ। આજુબાજુનો નજારો તમને કંઈક આ રીતના જોવા મળશે મિત્રો। અહીંયા અમે બાઇકને પાર્ક કરેલી છે અને બાકી તમે જોઈ શકો છો આ રીતના કંઈક ઘણો બધી અંદરના વિસ્તારમાં આપણે આ જગ્યા આવેલી છે। અહીંયા આપણે ઓમ નમો આદેશ એવી રીતના લખેલું છે અને અહીંયા પણ એક આપણે જોવા મળે છે આદેશ। ચાલો આપણે અહીંયા ગુફાની અંદર જઈએ। કેટલું દેખાય છે આમાંથી? નથી એટલું બધું, આખું બગડી જાય નહીં આ તો। બધું લખેલું છે જો, હરિઓમ ને અહીંયા ગણપતિ બાપાની મૂર્તિ છે। અંધારું બહુ જોરદાર છે અહીંયા, અને પાછો ધુવાડો છે ને બહુ છે ને, એટલે કંઈ સાફ દેખાતું નથી આમાં। બાકી જો આ રીતનું આખું અહીં જોવા મળે। અહીંથી પણ એક રસ્તો જાય છે, પગથિયાવાળો રસ્તો છે આખો, સાફ દેખાતું નથી પણ બહુ ઊંધો રસ્તો છે। અને આ ઉપરનું આખું આ દ્રશ્ય કંઈક આ રીતનું છે। લાઈટ છે, કોઈ બીજી લાઈટ કરે અહીં નીચે વરસાદ અહીંથી જો ઓલો થોડુંક ઝૂકીને હાલજે ભાઈ, આમાં ને લાગે એમ છે ભાઈ। લિંગ છે શંકર ભગવાનની। આ રસ્તો તો અહીંથી જ પૂરો થઈ જતો હશે ને? કા આ રસ્તો અહીંથી જ પૂરો થઈ જતો હશે ને? હા, રસ્તો પૂરો થઈ જાય, અંદર એક નાનું મંદિર જેવું છે। હા, અહીંથી અંદર બરાબર। અહીંયા શંકર ભગવાનની લિંગ છે। મોની બાપુએ જ બનાવી હતી ને આ લિંગ। ચાલો ભગવાન નીકળીએ। ચાલો ભાઈ, હવે અહીંયા જો એક નાનું એવું ગેટ છે, અંદર તો આપણે અલગ જ જોવા મળે છે બધું। અને અહીંયા જો આખી ગુફામાં અહીંયા આ રીતનું આપણે દ્રશ્ય જોવા મળે છે। એક મંદિર છે જેમાં આ રીતનું આપ્યું છે। હાલો આપણે બહાર જઈએ।
જો ચાલ નોકરો ધોવાળું છે ને એટલે સાફ નથી દેખાતું કઈ. અહીંયા આવજો એકવાર એને ખબર પડશે આખું અલગ જ છે. હા જવાય બાપુ, ઓલા રસ્તાથી જવાય છે અંદર? અંદર શિવલિંગ છે. શિવલિંગ છે ને, જઈ શકીએ ને આપણે? હા હા જઈ શકો. કરો ને અભિષેક કરો. હા શિવલિંગ જાય જોઈને હાલજો ભાઈ, હેઠો પડની. આ બાજુ શિવલિંગ છે, શિવલિંગ માટે જવાનો રસ્તો આપણે હનુમાન બાપાની મૂર્તિને જો આ રીતના ભાઈ ભાઈ હું દ્રશ્ય જોવા મળે યાર, જબરદસ્ત. મિત્રો એકવાર જરૂર આવજો અહીંયા, ત્યાં થાય છે આરતી. બાકી જો બહારથી અંદર અમે આવ્યા છીએ અને આ રીતના ભાઈ આખું અંદરનું અહીંથી અંદરથી રસ્તો જાય છે. બાકી તમે આગળ કંઈ જોઈ જ નહીં શકો, જ્યાં સુધી પાસે નહીં જાઓ ને ત્યાં સુધી કંઈ જોવાશે નહીં. અંદર એક શિવલિંગ છે તે આપણે જોઈએ. બાકી આ ગુફા તમે જોઈ લો, બહુ ડેન્જર છે પણ બહુ ચમત્કારિક ગુફા છે મિત્રો. ચાલો આપણે અહીંયા જઈએ છીએ. અહીંયા રેતી કંઈક એવી છે, આપણા પગ ધસતા જાય છે નીચે. અહીંયા છે શિવલિંગ. વાહ, શિવલિંગ જુઓ. ખરેખર મિત્રો, જો તમારે શાંતિની શોધમાં હોય ને તમે અત્યારે, તો તમે છે ને આ ગુફાએ આવી જાઓ, ધ્યાન કરો ભગવાનનું. અને અહીંયા તમે એક વસ્તુ જોશો કે દરેક ધર્મના નિશાન તમને અહીંયા જોવા મળશે. અહીંયા તમે જોઈ લેજો, આ રીતના અહીંયા ગુફામાં કોતરેલા છે બધા નિશાનો. અહીંયા આ નિશાનને તમે જોઈ શકો છો. બધું બધા ધર્મના અલગ અલગ નિશાનો તમને એ જોવા મળશે મિત્રો. અને આ ગુફામાં છે ને ભાઈ જબરદસ્ત, તમને થોડીક શ્વાસની પણ તકલીફ થશે. અહીંયા ચહેરો જુઓ, જબરદસ્ત મિત્રો. ખૂબ અલગ આપણે અહીંયા અહેસાસ થાય છે. ઓ ભાઈ સોલિડ યાર, ખરેખર આ જગ્યાએ છે ને આવીને આમ ગર્વ મહેસૂસ થાય છે કે અમે ખુશનસીબ છીએ કે આ જગ્યાએ આવી ગયા. જબરદસ્ત. જય શંકર ભગવાન. અહીંયા શિવલિંગ રાખેલી છે આ રીતનું જુઓ. ચાલો હવે આપણે ઉપર જઈએ. તો આ ગુફાના ભવ્ય દર્શન કર્યા પછી અમે બહાર આવ્યા છીએ મિત્રો. અને ભાઈ સુપર જે નજારો અમને જોવા મળ્યો છે, ખરેખર એક અંદર જ એક અલગ જ અહેસાસ થયો છે ભાઈ. આ દોનું કહેવાય છે કે આ જે જગ્યા છે આપણે કંઈક 60-70 વર્ષ પહેલાંની છે. આમ તો એનાથી પણ પહેલાંની પણ આપણે માની શકીએ, પણ મોની બાપુ આવ્યા હતા ને એ સમયથી તો આપણે 60-70 વર્ષ અહીં લાગે છે. કેમ કે એ જ્યારે આવ્યા હતા ત્યારે બહુ એવી નાની જગ્યા અહીંયા હતી. અને માતા કામાખ્યાનું અંદર મંદિર છે, મેં તમને દેખાડ્યું, જે ચુંદરીવાળું આખી દિવાલ લગાડેલી હતી અને એક નાની એવી અલગ ટાઈપની મૂર્તિ આપણે દેખાતી હતી, ખબર? તો એ માતા કામાખ્યાનું મંદિર છે અંદર ગુફાનું. અને ત્યાં આપણે કોઈ ઘૂસી શકતું નહોતું મિત્રો. તો જે મોની બાપુ છે એ આવ્યા હતા કે પંજાબથી રહેવાસી હોય એવી રીતના જાણવા મળ્યું મને. અને અહીંયા આવ્યા અને ત્યાં અંદર ગયા અને પોતાનો તપ ને એ બધી કરવા માંડ્યા. જ્યારે ગામના લોકોને ખબર પડી ને આ વાત, ત્યારે એમણે મોની બાપુને રિક્વેસ્ટ કરી અને રામ મંદિર તરફ એમને શિફ્ટ કર્યા. રામ મંદિર અહીંયા શિલમાં એક મંદિર છે રામ મંદિર કરીને, ત્યાં શિફ્ટ કરેલા. એનો પણ આપણે વ્લોગ લાવશું વહેલા મોડા. પણ અને અહીંયા જે અમે તમને ગુફા દેખાડી ને, તમે જોયું હશે કે તમે વધારે એમાં ક્લિયરિટી નથી જોઈ શક્યા એનો. તમે જ્યારે અહીંયા આવશો ને ત્યારે તમારી નરી આંખે પણ તમે ક્લિયરિટી નહીં જોઈ શકો, કેમ કે અંદર કોઈ લાઇટ નથી. અને એ જ મજા છે આપણી ગુફાની અંદર જવાનો. તમારે મોબાઈલની ફ્લેશ લાઇટ અથવા તો કોઈ લાઇટ તમારે લઈ જવાની છે અંદર, પણ એમાંય તમારે જે ધૂપ દીવા અગરબત્તીનો જે ધુમાડો છે ને એને લીધે સ્પષ્ટ જોઈ નહીં શકો. તમારે એકદમ નજદીક જવું પડશે જો કોઈ પણ વસ્તુ જોવી હોય ને તો. આવી રીતના આખું જે ગામના લોકોએ છે આખું કોતરીને બનાવ્યું છે મોની બાપુ માટે. અને પછી મોની બાપુનું તપ પૂરું થયું અને લોકોએ એમને રિક્વેસ્ટ કરી કે બાપુ તમે જે રામ મંદિર છે ત્યાં આવો અને
પછી થોડાક સમય માટે બાપુ ત્યાં રહ્યા અને છેલ્લે એક યાત્રામાં ગયા, જેને આપણે હરિદ્વારમાં મુનિ બાપુએ દેહોત્સર્ગમાં ગયા અને પછી ત્યાંથી એમના જે ફૂલ કે એવી રીતના કોઈ પણ વસ્તુ લાવી અને એમની રામ મંદિરમાં ત્યાં સ્થાપન કરી અને એમની મૂર્તિ બનાવી. એ રીતનો બ્લોગ પણ આપણે લાવશું. પણ મિત્રો, જો આ વિડીયો તમને પસંદ આવ્યો તો પ્લીઝ વિડીયોને લાઈક કરી દો, ચેનલમાં ના હોય તો સબસ્ક્રાઈબ કરી દો, આ વિડીયો વધારેમાં વધારે લોકોને શેર કરો, જેથી આવી પણ ઐતિહાસિક જગ્યાઓની લોકોને ખબર પડે, સાચા સાધુ મહાત્માઓની લોકોને ભાન પડે. મળીએ આપણે જલ્દીથી નવા બ્લોગમાં, ત્યાં સુધીમાં બાય બાય.